જે પાટડિયા બકરા તારે રે માનવ ગળામાં સર પાકે હરજી માનવ ગળામાં તારે રે પાટડિયા બકરા તારે પાકે હરજી પાટડિયા બકરા તારે રે બકરા કાઢીને હાવ થાકી ગયો મારા બકરા પણ થાકી ગયા તો લાવ હું થોડોક ભાત ખાઈ લઉં અને પાણી થોડુંક પી લઉં પછી ભજાશે થાશે તારી ધરલ ધરણી પછી બેઠું રેવાશે નહીં હરે રામ 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 સીતા રામ 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 પણ મને ભૂખ પણ ઘણી લાગી છે તો વાયના સામે મોટા બકરા ચાલે છે તો ભાઈને જરા ખુશી જોઉં અને ભાઈ તમે કયા ગામના છો અને શું તમારું નામ છે અરે બાપજી મારું નામ ભાટી હરજી છે અને હું ઓસિયા ગામની અંદર રહું છું અરે ભાટી હરજી હું બહુ દૂરથી આવું છું અને વન વગરામાં રખડું છું અને મને બહુ ભૂખ લાગી છે તો એકાદી બકરું દોઈ અને મને દૂધ પાવને અરે બાપજી આ તો નાના નાના લવારો છે અને ઓરે ટોરામાં એકય બકરી દૂધની નથી તો બાપજી હું દૂધ તમને ક્યાંથી લાવી આપું અરે ભાટી હરજી દૂધ આપતા તો તારું મન સંકોચાય છે એટલે તું આમ કહે છે મને આ બકરીમાં દૂધ નજરે કરે છે અને તું ના કેમ કરે છે અરે ભોળામણા તું આ ભૂખા સાધુને નિરાશ ન કરીશ અને એ કટોરો આપું જટ દૂધ દોઈ આપને તો ભગવાન તારું ભલું કરશે અરે બહુ સારું અરે આ હતીલા સાધુ છે ખાતરી કર્યા વગર જાયશે નહીં અને વળી શ્રાપ આપશે તો લાવું બકરા દોવા તો જાઉં પાપડિયા દોવા
બાટી હરજે પાતળિયા વાન હાયા રે સાધુ મારા દાદુ ભાભી હરજી હવે થોડુંક દૂધ તમે પણ પી અરે બાપજી હું તો પહેલાથી ને ધરેલો છું માટે આપો જ પીવો અરે ભાભી હરજી અરે હા બાપજી હવે જેવું મને દૂધ પાયું ને એવું હવે પાણી પાઈ દો ને એટલે હું આ બગડામાંથી ને હવે હાલતો થયો અરે બાપજી મારી ભમલી તો સાવ ખાલી છે મારી ભમલી પાણી નથી અને અહીં કઈ ઠેકાણે પાણી નથી બાપજી તો હું તમને પાણી ક્યાંથી લાવી આપું અરે ભલામણા તું દૂધ માટે પણ આમ બોલતો હતો પણ હવે પાણી માટે શા માટે પાતળો થાસ અરે બાપજી આ સામે જો ઓલા પર પંખી ઉડે છે અરે હા બાપજી તો ત્યાં તળાવ હોય છે અરે હા બાપજી તો તળાવ હોય તો પાણી તો હોય જ છે હા બાપજી તો પછી પાણી ભરી લાય અને મને આ ગળામાં હુકાય છે જલ્દી જલ્દી પાણી ભરી આય ભલામણા પણ બાપજી મારી વાત તો તમે સાંભળો સામે તળાવ છે ને એ તો સાવ ખાલી છે બાપજી રોજ ઘેટા બકરા લઈ અને અહીંયા તો હું ચારવા અહીંયા સુધી આવું છું બાપજી એ કઈ પાણી નથી બાપજી અરે ભાટી હરજી તું જૂઠું શા માટે બોલસ કારણ કે પંખી જો ત્યાંથી ઉડે છે એટલે અહીંયા બેવે છે અને ઉડે છે હા બાપ તો અહીંયા જરૂર પાણી હોવું જોઈએ હા બાપજી તારે જાવું નથી એટલા માટે તું અહીંયા ખોટું બોલસ અરે ના બાપજી ના તો જા અને ઝટ પાણી પાક નકર મારું ગળું હુકાય છે એટલા માટે જલ્દી જઈ અને પાણી પા અરે ભલે બાપજી તારે લો હું પાણી ભરવા દઉં હે પાણીના ભરવા હાયા બાટી હરજે પાણીના ભરવા ને હાયા રે તળાવ કાંઠે આયા બાટી હરજે તળાવ કાંઠે આયા રે હું જોઈ રહ્યો છું જ્યારે હું સવારે આવ્યો ત્યારે તો આ તળાવ સાવ ખાલી હતું પરંતુ અત્યારે પાણીથી હિલોળા રહી રહ્યું છે અરે આહા આ કોઈ સાધુ મહારાજ નથી લાગતા આ તો કોઈ અવતારી પુરુષ લાગે છે તો દેવ પુરુષ લાગે છે લાય ગમે તે હોય એના પાસે તો જાઓ અરે ધન્ય છે મારા નાથ ધન્ય છે આપણા ચમત્કારોને પ્રભુ મારી ઝૂંપડીએ પધારો આપ તો દયાળુ છો મારા ઘરે પધારો અને ધન્ય છે ભાટી તારી એક કેક અને ભક્તિને ખૂબ ખૂબ ધન્યવાદ છે અરે હરજી ભાટી હવે તું જ્યારે મને યાદ કરીશ ને ત્યારે તારી ઝૂંપડી જરૂર પધારીશ અરે હા બાપજી
નહોતો થયો. અરે બાપજી, હવે આ ગરીબને તમે ચારે દર્શન દેશો. અરે ભાખરી હરજી, તું જાણે મને યાદ કર ત્યારે હું પતાવીશ. અરે બાપજી, આ ભાવો તો શિયાળામાં ના આવતા, કારણ કે શિયાળામાં બહુ ઠંડી પડે છે અને મારી પાસે પહેરવા કે પાથરવા કઈ વસ્તુ નથી. અરે હા બાપજી, આ ભાવો તો ઉનાળામાં પણ ના આવતા, કારણ કે ઉનાળામાં વાવાઝોડાના લીધે રેત ઉઠશે અને વળી પાણીની તંગી રહેશે, તો આપણે બાપજી ખારું પાણી પીવું પડશે. અરે હા બાપજી, આ ભાવો તો ભાદરવામાં આવજો, કારણ કે ભાદરવામાં ઝાડ બાજરાથી ખેતર હર્યા ભરાય છે, ફાલ ફૂલ પણ હશે અને એ વેળાએ આવશો તો તમને કે મને અગવડ નહીં પડે બાપજી. અરે બહુ થોડા હૃદયના ભાખરી હરજી, તારા કહેવા પ્રમાણે હું ભાદરવામાં જરૂર આવીશ. અરે હા બાપજી, પણ આવો ત્યારે સાથે આ ઘોડાને ના લાવતા. અરે ભાઈ, થોડા શુદ્ધ હૃદયના ભાખરી, તું કહીશ એ પ્રમાણે હું આવીશ, તો હવે મને વિદાય આપ. અરે ભલે બાપજી. લાકડીયા કાપવા હલેલો મેઘવાળ, લાકડીયા કાપવા હાલો રે. લાકડા કાપતો કાપતો હું તો જંગલમાં આવી ગયો છું અને ભૂખ પણ બહુ લાગી છે. મારી મેઘોળે જે ભાત લઈને ન આવી. અરે ભગવાન, તું કેટલો મુધારો છે. મારા ઘરે એક દીકરી કે દીકરો હતો તો હું તેના સહારે મારું જીવન ગુજારે. અરે આ મેઘોળ પણ હજે ભાત લઈને ન આવી. ભાતડિયા લઈને આવી ઓલી મેઘવાળ, ભાતડિયા લઈને આવી રે. ભાતડિયા લઈને આવી ઓલી મેઘવાળ, ભાતડિયા લઈને આવી રે. સ્વામિનાથ, ભાત ઉતરાવો, મને બહુ ભાર લાગ્યો છે. અરે સ્વામિનાથ, આ ડુંગળી ભાંગો. એ લાલ ભાંગો. હે સ્વામિનાથ, હું આવતી હતી કે તમે કોની યારે વાતો કરતા હતા? કઈ નહીં, તો મસ્ત ભગવાન આવે. એ તો શું વાત કરતા હતા? એ તો આપણા ઘરે દીકરો કે દીકરી કઈ છે નહીં એની વાત કરતો. હા, હો તો ખરા. મને આપણા ઘરે એક દીકરો કે દીકરી હોત તો એનું સહારે આપણે આપણું જીવન ગુજારે. હા, એ વાત સાચી તમારી. અરે સ્વામિનાથ, તમે ખાઈ લો, અમે ભૂખા થી આવી છો. એ આવે. સ્વામિનાથ, તમને કઈ અવાજ આવે એવું લાગે છે? અરે ના, મને તો કઈ સંભળાતું નથી. અવાજ આવે એવું લાગે. કોનો અવાજ આવે? કોઈ વળતું હોય એવું લાગે છે. આપણા ઘરે દીકરો કે દીકરી કઈ છે નહીં એટલે તમે એવા ભંકારા વાગે છે. હા સ્વામિનાથ, ખરેલો. અરે સ્વામિનાથ, તમે જોવો તો ખરા. લે હાલ. અરે સ્વામિનાથ, શું કહો છો? આ એક સુંદર બાળક છે. હા, આ તો બાળકી લાગે છે. અરે સ્વામિનાથ, આ રેઠી મેકીને કોણ જતું રહ્યું છે?
આ એટલું બાળકીને હવે મેકીને કોણ જતું રહ્યું છે? કોણ મૂકી ગયું છે? કેવો એના માતા પિતા હશે? આ બાળકી તો આપણને જડી છે, તો એનું નામ પણ આપણે રાખવું પડશે. રાખી દેવી. આનું નામ શું રાખશું આપણે? અરે મેઘવાળ, આ બાળકી આપણને ડાળીની ચેતી ચડી છે, તો એનું નામ આપણે ડાળી રાખ્યું. જરૂર. તો ચાલો અને લઈ લો આપણી સાથે અને એને અવસર કરી. ચાલો. હજુ મારા બાપજી ના આયા. અરે બાપજી, તમે વચન પાડ્યું ખરું. મારે ભાથી મારા ભક્તો યાદ કરતા હોય ને તો હું હાજરા હજુર જાઉં છું. અરે હા બાપજી, તો મારી ઝૂંપડીએ પધારો બાપજી. તમે જરૂર ભાથી તમે ઝૂંપડીએ જરૂર પધારશું. અરે ચાલો બાપજી, તો આવો તો યાદ ને યાદ બીર મારી ઝૂંપડીએ. એ મારી ઝૂંપડીએ બાપા, મારી રે ઝૂંપડીએ. એ આવો તો યાદ ને યાદ બીર મારી ઝૂંપડીએ. પધારો મારા બાપજી, પધારો. હા ભાથી હા. એ મારી ઝૂંપડીએ નથી પહેલને બાંધલા. મારે મહેલે તો બંગલા ન હોય, મારે તો ભક્તોનો મારો ભાવ નથી. મારી ઝૂંપડીએ નથી પહેલને બાંધલા. એ બાંધલા બધાતા હોય હો પીર મારી ઝૂંપડીએ. અરે હા બાપજી, આવો તો યાદ ને યાદ પીર મારી ઝૂંપડીએ. એ મારી ઝૂંપડીએ બાપા, મારી રે ઝૂંપડીએ. અરે હા ભગત, તમારી ઝૂંપડી. એ આવો તો યાદ ને યાદ પીર મારી ઝૂંપડીએ. એ મારી ઝૂંપડીએ નથી ભોજનના લાડવા. મારે તો ભોજન લાવવાની જરૂર નથી ભક્ત. મારી ઝૂંપડીએ નથી ભોજનના લાડવા. હું તો ખાલી ભાવનો ભૂખો છું. જો તમારો ભાવ હોય ને તો દાદા તું કરાવો પીર મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ પીર મારી ઝૂંપડીએ. એ મારી ઝૂંપડીએ બાપા, મારી રે ઝૂંપડીએ. એ આવો તો યાદ ને યાદ પીર મારી ઝૂંપડીએ. મારી ઝૂંપડીએ નથી નાવના પૂરીઓ.
અરે બાપજી, તમે વચન પાડ્યું ખરું, પરંતુ હા બાપજી, આપને મેં કીધેલું કે આ ઘરને સાથે ના લાવતા, એ વાત આપ ભૂલી ગયા કે શું પ્રભુ? અરે ભોળા ભક્ત ભાઠી, એ વાત ભૂલી નથી ગયો, પણ મારી ઉંમર હોવાથી આ ઘોડાને હું કાયમ સાથે જ રાખું છું. અરે હા બાપજી. એટલે હું ફક્ત સહી રીતે આવું. પણ હવે હા, અરે ભાઠી, જો આ ઘોડો, અરે હા બાપજી. હવે આજ હું એને કાપડનો બનાવી દઉં છું, હા બાપજી. અને તું તારી પાસે રાખજે, અરે હા બાપજી. અને દીવા ધૂપ કરજે. અરે હા બાપજી. અને ભાઠી અંજી, હવે આ બકરા ચારવાનું તું મૂકી દે, અને હું તારી જિંદગીમાં કોઈ ખૂટે નહીં ને એ માટે તને આ અક્ષય જોઈ આપું છું. અરે હા બાપજી. સવાર બપોર ને સાંજ અને દીવા ધૂપ કરજે, અરે હા બાપજી. અને જોડીની અંદર શું ભર્યું છે એ કઈ જોતો નહીં કોદી. અરે હા બાપજી. અને મારું નામ લઈ અને જ્યારે પણ તારે જે પણ વસ્તુ જોતી હોય ને તે આ જોડીમાંથી પ્રાપ્ત થશે. અરે હા બાપજી. અને હવે તું બકરા ચારવાનું મૂકી દે અને સાધુ સંતોની સેવા કર. અને હા ભાઠી અંજી, અત્યારે તારો પરણવાનો સમય છે, જે પણ ખર્ચ થાય તે હું આપીશ. અરે ના બાપજી ના, મારે આ કળિયુગની અંદર નથી પરણવું. અરે બાપજી, આ ઘર સંસારની જાળમાં જો પડો તો ભજન ભાવ કે જોગ ધ્યાન કરી ના શકું. માટે માયાની જાળમાં જે ફસાયા તે પાછળથી પસ્તાયા છે બાપજી. અરે ભલામણા, અત્યારે કળિયુગની જીભની અંદર તું એકલો રહી જઈશ એના કરતા હર સંસારી બની જા, અને જે પણ ખર્ચ થાય છે ને તે પરણવાનું હું આપીશ. અરે ના બાપજી ના, મારે નથી પરણવું બાપજી, મારે નથી પરણવું આ અરે કળિયુગની ભલામણા, અંદર. શા માટે આવી હટ કરે છે? અરે ના બાપજી, મારે કળિયુગની અંદર નથી પરણવું મારા બાપજી. હે તમને રામ દે પરણાવે, તમને રામ દેવ પરણાવે, અરે ના બાપજી ના. તમે પરણો ભાઠી હોરજી, પરણો ભાઠી હોરજી. અરે ના બાપજી ના, મારે આ કળિયુગની અંદર નથી પરણવું બાપજી, મારે નથી પરણવું. ભાઠી હોરજી, પરણો ભાઠી હોરજી.
હરજી પછી તમારી ઉંમર થાય છે અને ગઢપણમાં અગવડ પડશે તમને એટલા માટે કહું છું. અરે ના બાપજી ના, જેને ધુરંધર રણીની સહાય હોય તેને અડપણ પડે બાપજી. હવે ભક્ત ભાટી તારી ભક્તિથી તો હું ખૂબ પ્રસન્ન થયો છું. હવે ભાટી હરજી હવે હું જાઉં છું, પણ હા દરેક સાધુ સંતોની સેવા કરજે, સર્વ ઉપર દયા પ્રેમ ભાવ રાખી અને ધણીના નામનું સ્મરણ કરજે. જ્યારે પણ તું યાદ કરીશ ત્યારે હું જરૂર પધારીશ. અરે ભલે બાપજી, સારું. બોલો રામા પેરાની જય.